મમ્મી શું બનાવ્યું? ભાવનગરી ગાંઠિયા બનાવ્યા ઘરે? હા ઘરે જો મસ્ત પોચા એકદમ પૂછા કેવી રીતે બનાયા? હમ કેવી રીતે બનાયા? હેડ શીખવાડું છે એનું જો આ વાટકી હે ને એ 2 વાટકી હે ને ચણાનો લોટ લીધો બરાબર અને ચાળીને તૈયાર કર્યું અને એ વાટકી અડધી પાણી અને અડધી તેલ બે હરખું તેલ ને પાણી બે હરખું જોવો એટલે આપણે મોટી વાટકી એટલે 250 લોટ થઈ જાય ચણાનો એટલા માટે અને આ તેલ બે મિક્સ કરી દેવાનું બે હરખું લેવાનું એટલે પોચા મસ્ત બને હવે મીઠું નાખવાનું મીઠું સ્વાદ અનુસાર આટલું ચાલી રહે આટલું મીઠું નાખ્યું મિક્સ કરું હા મિક્સ કરું હવે એવું પાપડ ખારું આપણે હમણાં બનાવીએ ને પાપડ પેલા ચોખલિયા ને ગવલિયા એ થોડો પાપડ અડધી ચમચી અડધી ચમચી હે ને અડધાથી એટલો એ લઈ લેવાનો અને આ ના હોય ને તો આપણે પેલા ચાટા સોડા કાયમ વાપરીએ ને એ ચાલે હવે આ બધું બરાબર મિક્સ કરી દેવાનું થઈ ગયું મિક્સ તો હા કલર ચેન્જ થઈ જાય ને હવે મરી દળી તૈયાર જ કર્યા બરાબર જીરો પાવડર નહીં તો આખા રહી જાય ને પાછા તો પેલા સંચામાં આવી જાય એટલા માટે મરી પાવડર અને આજમો લઈ લીધો હો 1 ચમચી જેવો અજમાની ફ્લેવર હોય ને એટલે ગોઠિયા મસ્ત લાગે મસ્ત જઈએ કચરો મોટો થોડો એટલે પાછો જાળીમાં ભરાઈ રહે ને તો પડે ને હા તો ખસો નહીં આ બધું મિક્સ કરી દેવાનું આમાં ધીમે ધીમે લોટ નાખવાનો આમાં નાખો આમાં નાખો આ મોટા વાસણમાં નાખ્યો પણ ચાલી રહેશે હા એ તો પછી જોવો તો એડ કરાય પાણી હા ચાલી જાય આપણે મોરે સેવ બનાવી હતી ખબર ચાલી સેવ બનાવી હતી મોરે આપણે આમાં પાણી એડ કરી નાખી દેવાનું જોવો તો નાઈ જોવો નહીં જોવો એટલે અગાઉથી એડ નહીં કરવાનું કશું બરાબર બધું મિક્સ કરવાનું એકદમ ઢીલો લોટ નહીં બોધવાનો એનું થોડું કાઠું રાખવાનું આવે ને એટલે લોટ બોધવાનું હોય ને આમાં હા હાથ હરી કરવાનું સેવો પાડવાની હોય એટલે હજી કાઠું થશે હજી મહાવીશું ને આવી રીતે બધો કાઠો કરી દેવાનો મસળી દો તા થઈ ગયો મિક્સ હા બેટા જો બધો મિક્સ થઈ ગયો ને અને હવે આમાં મહળે જ જવાનું આનો પણ થોડોક તેલ વાળો હાથ કરી દેવાનો પોણી વાળો કરો પણ તેલ વાળો કર્યો હોય ને તો સારું વિદ્યા લાવશે બેટા તેલ હાલ હાથમાં બસ અહીં થોડુંક જ એટલે ઓગળી જ ચોટાને હવે મગળી દેવાનું પાછો બરાબર મિક્સ કરી મિક્સ કરો હા આમ આખો કલર ચેન્જ થઈ જાવ મિક્સ કરશું ને એટલે કરી દો તા થઈ ગયું હા જો મિક્સ કરી દીધું હવે એમાં અડધું કરી દો હાથમાં લઈ એટલે ના ચોટો હું ચોટો કર બરાબર થઈ ગયો મસ્ત એકદમ મસાઈ જેવું તેલ નહીં મૂક્યું હજી તેલ મૂકો અને એટલે તેલ લગાવો તેલ તો લગાવી ને લગાવી દીધે બસ પણ તેલ મૂક્યું નહીં તળવા હેડો માં હાથ હારા નહીં ધોવું તારજો મૂકી દઈએ એડો લાવ ભર દો પેલા પેલા ભરીને તૈયાર રાખો એટલા તેલ અમે તૈયાર કરી દઈએ થઈ ગયું તેલ ગરમ આ ચેક કરું સેમ નાખી દો થઈ ગયું મિશ્રણ પર લાગી દો ફાળી કાઢવાની પેલો તાસ કાઢું ના ના ઘાઈ થાય છૂટી છૂટી પાડવાની આ તો મોટી મોટી બનશે આગળ આપણે નાની નાની પાડી હતી આ તો મોટા ગોઠિયા જેવું પડશે બસ અલગ અલગ રાખવાની
વધારે નહીં પાડવાનું. જે વધારે હોય તો ચડે ના બેટા એટલે અને આ થોડી જાડી હજુ કેટલા મોટા ગોઠિયા એટલે પોળી થાય ને એટલે આવી છૂટી કરી દેવાની હતી રહી ગઈ આમ આમ કરી અને આખી છૂટી સાઈડ મસ્ત ગોઠિયા પડશે. ગોઠિયા કહેવાય છે કહેવાય ભાવનગરી ગોઠિયા. હા આવા લાલે આવવાના મોળા આવો ને આવા આપણે નહીં લાવતા શાક કરવા એ રહ્યા જો અંદર ને અંદર જ ભાગી જવા માંડ્યા હતો. હું હલાઈ નો મમ ગોળ હતું ને એટલે ચડ્યું હતું હરખા મસ્ત થઈ જશે આ તો. અને પોછા પોછા મસ્ત હોય આ તો ગયડા દાદી હોય ને આપણે એ ખાઈએ ભાજીમાં બરાબર. અને આ તો વ્હાઈટ ને વ્હાઈટ લઈ લેવાના આવે થઈ ગયા ભાજીમાં વ્હાઈટ ને વ્હાઈટ જ લઈ લેવાના. હા આ તો એકદમ પોચા નહીં હોતા બહારથી ક્રિસ્પી હોય અને અંદરથી તો પોચા હોય. જો ખકડું ખકડું તો પછી અમુક ખકડાવે છે અમુક ગળી દે. મમ્મી આ તો તૈયાર આવ્યું ને એવા બની છે. કેટલી વાર થઈ એનું સ્મેલ એવી આવો ગોપાલ ગાંઠિયા એવી આવો સ્મેલ આરી આવો. મમ્મી સરસ બનાવતો આવી સ્મેલ મસ્ત આવે મમ્મી. બાકી બીજું ઇંગ્રેડિયન્ટ નાસ્તામાં બનાવીએ સેવ ને બધું આજ નવરાઈએ ને નહીં નવરાવાનું આરામ કરવાનું. નવરા હોય એટલે કોમ જ કરવું જરૂરી હોય. વિદ્યા કહી દે કોમ કરા આખો દાડો આરામ કરવા દે. પેલી પૂરી બનાવીને પેલી ચકરી બનાવીને પાપડ બનાવીને વેફર બનાવીને મમ્મી હવે આરામ નહીં. મમ્મી હવે નહીં. પેલી ભાબુદાણાની ચકરી બનાવી બટાકા પાપડા થઈ છે બધા. આ છૂટા કરવા પડે આ રહે ને ફૂલીને મોટા થાય ને એટલા માટે જગ્યા જોવા ફૂલવા એટલે તો થોડા પાડું આખું ચોકટું ના પાડી દેવાય. એટલે આવા થશે. લેડો કરી તો બધા બનાવી દો. લાલ બનાવવા તો અરે અમુ મરચું આપણે નથી ઈમોન ના, લાલ કડક નહીં બનાવીએ રે આ કડક જ આવું બેટા જો ખખડાય હવે જો થઈ જાય ને કડક આ તો આવા જ આવું બેટા. તો એ હજી થોડા લાલ લાલ કરો. ના લાલ ભાવું લાલ જોઈને જ ના ભાવું તમને આવા કાને આવા તળી દો તમે બધા. હા એ આપણે કણી લાગીએ લાલ અને કડક આવો એ તો એકદમ કણી ગોઠિયા. જે કણી ખાવા હશે કણી બનાવું પછી લેડો તાણ હાલ તો કરી દો આવા. હા તળી દો. થઈ જાય. હા થઈ છે એના આપણે આ નથી પાડે મશીનથી નહીતર આપણા હોય ને જે રસોઈયા એ તો ઝાડો આવે એનો પછી આપણે દૂધી શેણા મોટી શેણી આવે ને એમાંય તમે ઓમ કરી શકો. આવું મશીન ના હોય ને તો એમાંય ફટફટ થઈ જાય. જેને જેવી રીતે પાડવા આવે પાડી દે. મસ્ત ભાવનગરી ગાંઠિયા તૈયાર. એટલા લોટમાં આટલા બધા બની જાય છે એક 10-15 મિનિટ આવી જાઓ મિત્રો ભાવનગરી ગાંઠિયા ખાવા. રાધે રાધે. રાધે રાધે.